બીજી રીતે જો આપણે જોવું હોય તો જો આજે કાલની આપણે જો વાત કરવી હોય અને શોર્ટ ડ્યુરેશન ફંડ્સની વાત કરવી હોય તો આ કેટેગરી શું અત્યારના આપણે નિવેશ કરવું જોઈએ કે નહીં એની આજે આપણે વાતચીત કરવાના છે. તો શોર્ટ ટર્મ ડ્યુરેશન ફંડ્સનું અત્યારના તમે કઈ રીતના ઓપોર્ચ્યુનિટી જોઈ રહ્યા છો જો આપણે નિવેશ કરવું હોય તો? રાઈટ. સો સી સૌથી પહેલા એઝ યુ રાઇટલી પોઇન્ટેડ આઉટ અત્યારે માર્કેટ્સમાં બહુ જ વોલેટિલિટી છે અક્રોસ માર્કેટ્સ. ઇટ્સ નોટ ઓનલી ઇક્વિટીઝ પણ ઇવન ડેટ માર્કેટ્સ. આપણે જનરલી પરસેપ્શન એવું હોય ડેટ માર્કેટ સેફ છે. યસ, ડેટ માર્કેટ સેફ છે. ડેટ માર્કેટ રિલેટિવલી લેસ વોલેટાઇલ છે, પણ વોલેટિલિટી તો આ માર્કેટમાં પણ છે જ. સો હવે દેર આર ડિફરન્ટ કાઇન્ડ ઓફ પ્રોડક્ટ્સ એઝ ફાર એઝ ડેટ માર્કેટ્સ આર કન્સર્ન. અત્યારે આજે જે આપણે ચર્ચા કરી રહ્યા છે એ આપણે લો ડ્યુરેશન કેટેગરીની, અલ્ટ્રા લો ડ્યુરેશન કેટેગરી, એટલે બ્રોડલી લેસ દેન 1 year ટેન્યોરની વાતો કરી રહ્યા છે. સો ધીઝ આર અમંગસ્ટ ઓલ ધ કેટેગરીઝ ધ લીસ્ટ વોલેટાઇલ ડેટ કેટેગરી અત્યારે. સો વન ઓફ ધ રીઝન વાય અત્યારે જે એક્સેસ કોઈને વોલેટિલિટી ના જોઈતી હોય, જેને કેપિટલ પ્રિઝર્વેશન કરવું હોય એમનું કે ભાઈ મારે ઇક્વિટીમાં અત્યારે બહુ વોલેટિલિટી છે, અત્યારે થોડાક ટાઈમ માટે જ્યાં સુધી વોર બધું સેટલ ના થાય, મારા પૈસા સેફ રહે એ પ્રમાણે અગર પ્લાનિંગ કરવું હોય, so these categories, low duration, ultra low duration category, less than 1 year money market category is one of the best suited category today. Just to give you numbers, આજે આપણો રેપો રેટ છે 5.25%, 5.5%. માર્કેટનો એવો ફિયર છે કે બીકોઝ ઓફ ધીસ એક્સટર્નલ વોર થિંગ આગળ થઈને ઇન્ફ્લેશન માર્કેટમાં આવશે, ગ્રોથ આપણું થોડુંક લો થશે અને આરબીઆઈ પછી રેટ હાઇક કરવો પડશે, કારણ કે આપણી ઇન્ફ્લેશન વિલ બી અબવ આરબીઆઈઝ બેન્ડ. હવે આ કેસમાં હાઉ ડઝ માર્કેટ રિએક્ટ? ડેટ માર્કેટની વાત કરું છું. જે લોંગ ડ્યુરેશન ફંડ્સ હોય એની ઈલ્ડ્સ જેમ ઉપર જાય, ઈલ્ડ્સ અને પ્રાઇસનું ઇન્વર્સ કોરિલેશન હોય, તો ત્યાં તમને ઇમ્પેક્ટ વધારે આવે એઝ ફાર એઝ ધ પ્રાઇઝીસ આર કન્સર્ન. તો એ પ્રમાણે જેટલી ઈલ્ડ્સ ઉપર જશે લોંગ ડ્યુરેશન ફંડ્સની, ત્યાં તમને ઇમ્પેક્ટ મોટો દેખાશે. શોર્ટર મેચ્યોરિટી ફંડ્સ છે આર મચ ઇમ્યુન એન્ડ વેરી લેસ વોલેટાઇલ to all these events. So એના માટે we recommend short duration funds. 5.5% રેપો રેટમાં આજે તમને 1 year અગર હું સીડી કરું, બેંકની સીડી, સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ્સ, અને હું કહું છું વન ઓફ ધ બેસ્ટ બેંક્સ એટલે પીએસયુ બેંક્સ હોય કે પ્રાઇવેટ બેંક્સ લાઈક આઈસીઆઈસીઆઈ બેંક, કોટક બેંક, એચડીએફસી બેંક, એક્સિસ બેંક, કાં તો પીએસયુ બેંક્સ, બેંક ઓફ ઇન્ડિયા, કેનરા બેંક, બેંક ઓફ બરોડા, આ બધા બેંક્સની 1 year સીડી માર્કેટમાં 7.25%માં આજે ટ્રેડ થઈ રહી છે. એટલે 200 બેઝિસ પોઈન્ટ્સ એડિશનલ ટુ રેપો રેટ. માર્કેટ શું કરે છે? ફ્યુચર પ્રાઇઝિંગ કરી રહ્યું છે ઓલરેડી આ અત્યારે કરંટ પ્રાઇસમાં. સો તમારે આ જે કેટેગરી છે મની માર્કેટ કેટેગરી કે લો ડ્યુરેશન કેટેગરી, એમાં તમે કેવી રીતે કમ્પેર કરવું જોઈએ? યુ શુડ કમ્પેર ધીસ વિથ અધર ટ્રેડિશનલ પ્રોડક્ટ્સ. ફોર એક્ઝામ્પલ, તમારી પાર્કિંગ નીડ્સ છે, આજથી તમારા 3 મહિના ને 6 મહિના તમારા વન્સ આઇડલ રહેવાના છે, તો ધીસ આર વન ઓફ ધ બેસ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, કારણ કે ટ્રેડિશનલ પ્રોડક્ટથી તમે કમ્પેર કરશો તો પણ તમને વધારે રિટર્ન્સ આપી રહ્યું છે. પ્લસ કેપિટલ પ્રિઝર્વેશન થશે તમારું, વોલેટિલિટી લોઅર મળશે, સ્ટેબિલિટી અને પ્રેડિક્ટેબિલિટી ઓફ રિટર્ન્સ તમને આ પર્ટિક્યુલર કેટેગરીમાં મળશે.